Swayam Prabha. Digital India. Educated India. योगः कर्मसु कौशलम्. નમસ્કાર, હું પ્રોફેસર ડૉક્ટર હિમેશ દોશી, પીડી પંડ્યા કોમર્સ કોલેજ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ. આજે આપણે નાણાકીય હિસાબી પદ્ધતિમાં મોડ્યુલ નંબર 29માં અધૂરી નોંધો પરથી હિસાબો જોઈશું. ગયા મોડ્યુલમાં આપણે અધૂરી નોંધો પરથી જરૂરી ખાતા તૈયાર કરી જરૂરી વિગતો શોધી, હવાલા સાથે વાર્ષિક હિસાબો તૈયાર કરવાના ઉદાહરણોની ચર્ચા કરી. આ મોડ્યુલમાં પણ હવાલા સાથેના વાર્ષિક હિસાબો તૈયાર કરવાના ઉદાહરણોની ચર્ચા કરીશું. ઉદાહરણ નંબર 20. નીચેની વિગતોના આધારે શ્રી વિમલના ધંધામાં કુલ વેચાણ અને કુલ ખરીદી શોધો અને તારીખ 31/3/2025ના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું અને તે દિવસનું પાકું સરવૈયું તૈયાર કરો. વિગત રકમ: શરૂઆતની બાકી લેણદારો 50,000. લેણદાર ખાતું બનાવી જમા બાજુ લખવામાં આવશે બાકી આગળ લાવ્યા ₹50,000. લેણી હુંડી 15,000. લેણી હુંડી ખાતું બનાવી તેની ઉધાર બાજુ શરૂઆતની બાકી આગળ લાવ્યા ₹15,000 લખાશે. દેવાદારોનું ખાતું ₹80,000. શરૂઆતની દેવાદારોનું ખાતું બનાવી ઉધાર બાજુએ શરૂની બાકી આગળ લાવ્યા ₹80,000 લખાશે. દેવી હુંડીનું ખાતું ₹25,000. દેવી હુંડીનું ખાતું બનાવી તેના જમા બાજુએ બાકી આગળ લાવ્યા ₹25,000 લખાશે. સ્ટોક ખાતું ₹40,000. આ શરૂઆતનો સ્ટોક છે. વેપાર ખાતાની ઉધાર બાજુએ શરૂઆતનો સ્ટોક ₹40,000 લખાશે. 10%ના રોકાણો ₹30,000. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ શરૂઆતના રોકાણો ₹30,000 અંદરના કોલમમાં લખવામાં આવશે અને તેના ઉપર વ્યાજની હવાલાની અસર આપવામાં આવશે. રોકડ ₹20,000. રોકડ ખાતું બનાવી તેની ઉધાર બાજુએ બાકી આગળ લાવ્યા ₹20,000 લખવામાં આવશે. મિત્રો, આ શરૂઆતની બાકીમાં શરૂઆતની મૂડી આપવામાં આવી નથી, તો શરૂઆતનું સ્થિતિદર્શક પત્રક બનાવી અને શરૂઆતની મૂડી શોધવામાં આવશે. ત્યારબાદ વર્ષ દરમિયાન થયેલા વ્યવહારો. દેવાદારો પાસેથી મળેલ રોકડ ₹6 લાખ. રોકડ ખાતે ઉધાર તે દેવાદારો ખાતે જમા. એક અસર રોકડ ખાતાની ઉધાર બાજુ અને બીજી અસર દેવાદાર ખાતાની જમા બાજુએ ₹6 લાખ લખાશે. લેણી હુંડીના મળેલ રોકડ ₹90,000. રોકડ ખાતે ઉધાર તે લેણી હુંડી ખાતે જમા. એક અસર રોકડ ખાતાની ઉધાર બાજુએ અને બીજી અસર લેણી હુંડી ખાતાની જમા બાજુએ ₹90,000 લખાશે. દેવાદારોને આપેલ વટાવ ₹7,000. આપેલ વટાવ ખાતે ઉધાર તે દેવાદારો ખાતે જમા. એક અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ આપેલ વટાવ ₹7,000 લખાશે. બીજી અસર દેવાદાર ખાતાની જમા બાજુએ ₹7,000 લખવામાં આવશે. દેવાદારોએ પરત કરેલ માલ ₹18,000. આને વેચાણ પરત ગણવામાં આવશે. વેચાણ પરત ખાતે ઉધાર તે દેવાદાર ખાતે જમા ₹18,000. એક અસર વેપાર ખાતાની અંદર જમા બાજુએ દર્શાવેલ વેચાણમાંથી વેચાણ પરત ₹18,000 બાદ થશે. બીજી અસર દેવાદાર ખાતાની જમા બાજુએ વેચાણ પરત ₹18,000 લખવામાં આવશે. લેણદારોને ચૂકવેલ રોકડ ₹4,50,000. લેણદારો ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. એક અસર લેણદાર ખાતાની ઉધાર બાજુએ, બીજી અસર રોકડ ખાતાની જમા બાજુએ ₹4,50,000 નોંધાશે. દેવી હુંડીના ચૂકવેલ ₹80,000. દેવી હુંડી ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. એક અસર દેવી હુંડી ખાતાની ઉધાર બાજુએ આપવામાં આવશે. બીજી અસર
રોકડ ખાતાની જમા બાજુએ ₹80,000 નોંધવામાં આવશે. વેપારીઓ પાસેથી મળેલ વટાવ ₹8,000. વેપારીઓ પાસેથી વટાવ મળે ત્યારે તેની નોંધ લેણદાર ખાતે ઉધાર તે મળેલ વટાવ ખાતે જમા. એક અસર લેણદાર ખાતાની ઉધાર બાજુએ આવશે. બીજી અસર નફા નુકસાન ખાતાની જમા બાજુએ મળેલ વટાવ ₹8,000 નોંધવામાં આવશે. વેપારીઓને માલ પરત ₹20,000 આ ખરીદ પરત ગણવામાં આવશે. તેની નોંધ લેણદારો ખાતે ઉધાર તે ખરીદ પરત ખાતે જમા. એક અસર લેણદાર ખાતાની ઉધાર બાજુ આવશે અને બીજી અસર વેપાર ખાતામાં ઉધાર બાજુએ ખરીદીમાંથી ખરીદ પરત બાદ કરવામાં આવશે. રોકડ વેચાણ ₹70,000 રોકડ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. એક અસર રોકડ ખાતાની ઉધાર બાજુએ, બીજી અસર વેપાર ખાતાની જમા બાજુએ વેચાણના શીર્ષક હેઠળ રોકડ વેચાણ ₹70,000 દર્શાવાશે. રોકડ ખરીદી ₹40,000 ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. એક અસર વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીના શીર્ષક હેઠળ રોકડ ખરીદી ₹40,000 નોંધાશે. બીજી અસર રોકડ ખાતાની જમા બાજુએ ખરીદી ₹40,000 નોંધવામાં આવશે. આવકમાલ ગાડા ભાડું ₹15,000 આવકમાલ ગાડા ભાડા ખાતે ઉધાર ₹15,000 તે રોકડ ખાતે જમા ₹15,000. એક અસર વેપાર ખાતાની ઉધાર બાજુએ આવકમાલ ગાડા ભાડું ₹15,000 નોંધાશે. બીજી અસર રોકડ ખાતાની જમા બાજુએ આવકમાલ ગાડા ભાડું ₹15,000 નોંધાશે. જાવકમાલ ગાડા ભાડું ₹10,000 જાવકમાલ ગાડા ભાડા ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. એક અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ, બીજી અસર રોકડ ખાતાની જમા બાજુએ ₹10,000 નોંધાશે. હવે આપણને આખરની બાકીઓ આપેલી છે તો આ આખર બાકીની નોંધ નીચે પ્રમાણે થશે. દેવાદારો ₹70,000 દેવાદારનું ખાતું બનાવી જમા બાજુએ બાકી આગળ લઈ ગયા ₹70,000 લખાશે. લેણી હુંડી ₹10,000 લેણી હુંડીનું ખાતું બનાવી લેણી હુંડી ખાતાની જમા બાજુએ બાકી આગળ લઈ ગયા ₹10,000 લખાશે. લેણદારો ₹85,000 લેણદારોનું ખાતું બનાવી ઉધાર બાજુએ બાકી આગળ લઈ ગયા ₹85,000 નોંધાશે. દેવી હુંડી ₹40,000 દેવી હુંડી ખાતાની ઉધાર બાજુએ બાકી આગળ લઈ ગયા ₹40,000 નોંધવામાં આવશે. સ્ટોક આખરનો સ્ટોક ₹80,000 આપેલો છે. તેની એક અસર વેપાર ખાતાની જમા બાજુએ આખરનો સ્ટોક ₹80,000 અને બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આખર સ્ટોક ₹80,000 નોંધાશે. રોકડની આખરની બાકી આપવામાં આવેલી નથી. રોકડ ખાતું બનાવી તેની આખરની બાકી શોધવામાં આવશે. આ પ્રશ્ન ગણવા માટે નીચે મુજબના ખાતાઓ અને પત્રકો તૈયાર કરવામાં આવશે. 1. શરૂઆતની મૂડી શોધવા માટે શરૂઆતનું સ્થિતિદર્શક પત્રક. 2. દેવાદારો પાસેથી મળેલી લેણી હુંડી શોધવા માટે લેણી હુંડી ખાતું. 3. ઉધાર વેચાણ શોધવા માટે કુલ દેવાદારોનું ખાતું. 4. લેણદારોની સ્વીકારેલ દેવી હુંડી શોધવા માટે દેવી હુંડીનું ખાતું. 5. ઉધાર ખરીદી શોધવા માટે કુલ લેણદારોનું ખાતું. 6. આખરની રોકડ શોધવા માટે રોકડ ખાતું. 7. વાર્ષિક હિસાબોમાં વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું તૈયાર કરવામાં આવશે. મિત્રો, હવે આપણે શરૂઆતનું સ્થિતિદર્શક પત્રક જોઈએ. તારીખ 1/4/2024 રોજ શરૂઆતનું સ્થિતિદર્શક પત્રક. જવાબદારી રકમ રૂપિયા, મિલકતો રકમ રૂપિયા. જવાબદારી બાજુ લેણદારો ₹50,000, દેવી હુંડી ₹25,000. મિલકતો બાજુ દેવાદારો ₹80,000, લેણી હુંડી ₹15,000, સ્ટોક ₹40,000, 10%ના રોકાણો ₹30,000, રોકડ ₹20,000. આમ મિલકતો બાજુનો સરવાળો ₹1,85,000 થશે અને જવાબદારી બાજુએ ₹1,10,000 ખૂટશે. આ તફાવતની રકમ શરૂઆતની મૂડી ગણાશે. આ શરૂઆતની મૂડી પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ અંદરના કોલમમાં શરૂઆતની મૂડી ₹1,10,000 લખવામાં આવશે. શરૂઆતની મિલકતોનો જવાબદારીઓ પર વધારો ₹1,10,000 શરૂઆતની મૂડી છે.
જે પાકા સરવૈયામાં જવાબદારી બાજુ દર્શાવાશે. હવે આપણે લેણી હુંડી ખાતું જોઈશું. લેણી હુંડી ખાતામાં ઉધાર બાજુએ શરૂઆતની બાકી આગળ લાવ્યા ₹15,000. જમા બાજુએ આખરની બાકી આગળ લઈ ગયા ₹10,000. લેણી હુંડીના વર્ષ દરમિયાન મળ્યા ₹90,000. રોકડ ખાતે ઉધાર તે લેણી હુંડી ખાતે જમા, માટે લેણી હુંડી ખાતાની જમા બાજુએ રોકડ ખાતે રકમ મળી ₹90,000. હવે લેણી હુંડીનું ખાતું આપણે બંધ કરીશું. જમા બાજુનું ટોટલ ₹1,00,000 અને ઉધાર બાજુએ ₹85,000 તફાવત આવે છે. આ તફાવતને દેવાદારો ખાતે વર્ષ દરમિયાન સ્વીકારેલી કે મળેલી લેણી હુંડી ગણવામાં આવશે. લેણી હુંડીના ખાતામાં ઉધાર બાજુ મળતી તફાવતની રકમ ₹85,000 વર્ષ દરમિયાન દેવાદારો પાસેથી મળેલ લેણી હુંડી છે, જે દેવાદારો ખાતે જમા થશે. દેવાદારોનું ખાતું. દેવાદારો ખાતામાં ઉધાર બાજુએ બાકી આગળ લાવ્યા ₹80,000. જમા બાજુએ રોકડ ખાતે ₹6,00,000. લેણી હુંડી ખાતે વર્ષ દરમિયાન સ્વીકારેલી લેણી હુંડી ખાતામાંથી આપણે લાવીશું ₹85,000. આપેલ વટાવ દેવાદાર ખાતે જમા ₹7,000. વેચાણ પરત દેવાદાર ખાતે જમા ₹18,000 અને બાકી આગળ લઈ ગયા ₹70,000. આમ જમા બાજુનો સરવાળો ₹7,80,000 થશે. ઉધાર બાજુએ તફાવત ₹7,00,000 લખવામાં આવશે, જેને ઉધાર વેચાણ ગણવામાં આવશે. દેવાદારોના ખાતામાં ઉધાર બાજુ મળતી તફાવતની રકમ ₹7,00,000 ઉધાર વેચાણ છે, જે વેપાર ખાતાની જમા બાજુ દર્શાવાશે. મિત્રો, હવે આપણે દેવી હુંડીનું ખાતું જોઈશું. દેવી હુંડી ખાતામાં જમા બાજુએ બાકી આગળ લાવ્યા ₹25,000 અને દેવી હુંડી ખાતાની આખરની ઉધાર બાજુએ બાકી આગળ લઈ ગયા ₹40,000. વર્ષ દરમિયાન દેવી હુંડીના ચૂકવ્યા ₹80,000 દેવી હુંડી ખાતામાં ઉધાર બાજુએ રોકડ ખાતે રકમ ચૂકવી ₹80,000 નોંધાશે. ત્યારબાદ દેવી હુંડીનું ખાતું બંધ કરતાં ઉધાર બાજુનો સરવાળો ₹1,20,000 આવે છે. તેથી તફાવતની રકમ જમા બાજુએ ₹95,000 લખવામાં આવશે. તે લેણદારો ખાતે સ્વીકારેલ દેવી હુંડી ગણવામાં આવશે. દેવી હુંડીના ખાતામાં જમા બાજુ મળેલ તફાવતની રકમ ₹95,000 લેણદારોની સ્વીકારેલ દેવી હુંડી છે, જે લેણદારો ખાતે ઉધારાશે. મિત્રો, હવે આપણે લેણદારોનું ખાતું જોઈશું. લેણદાર ખાતામાં જમા બાજુએ બાકી આગળ લાવ્યા ₹50,000. હવે લેણદાર ખાતાની ઉધાર બાજુએ લેણદારોને ચૂકવ્યા ₹4,50,000, એટલે કે રોકડ ખાતે ₹4,50,000. દેવી હુંડીઓ સ્વીકારી ₹95,000. દેવી હુંડી ખાતે સ્વીકારેલ દેવી હુંડી ₹95,000 લખાશે. મળેલ વટાવ ₹8,000. ખરીદ પરત ₹20,000 અને અંતમાં લેણદાર ખાતાની આખરની ઉધાર બાજુએ બાકી આગળ લઈ ગયા ₹85,000 નોંધવામાં આવશે. આમ લેણદાર ખાતાની ઉધાર બાજુનો સરવાળો ₹6,58,000 થશે. એટલે કે જમા બાજુ તફાવતની રકમ ₹6,08,000 ખરીદ ખાતે ઉધાર ખરીદી ગણવામાં આવશે, જે વેપાર ખાતામાં ઉધાર બાજુએ ખરીદીના શીર્ષક હેઠળ નોંધવામાં આવશે. લેણદારોના ખાતામાં જમા બાજુ મળેલ તફાવતની રકમ ₹6,08,000 ઉધાર ખરીદી છે, જે વેપાર ખાતાની ઉધાર બાજુ દર્શાવાશે. મિત્રો, હવે આપણે રોકડ ખાતું જોઈએ. રોકડ ખાતામાં ઉધાર બાજુએ શરૂઆતની બાકી આગળ લાવ્યા ₹20,000 નોંધવામાં આવશે. ત્યારબાદ દેવાદારો પાસેથી મળેલી રકમ રોકડ ખાતાની ઉધાર બાજુએ ₹6,00,000 લખાશે. લેણી હુંડીના મળેલ ₹90,000 રોકડ ખાતાની ઉધાર બાજુએ લખાશે. વર્ષ દરમિયાન કરેલું રોકડ વેચાણ રોકડ ખાતામાં ઉધાર બાજુએ રોકડ વેચાણ ₹70,000 લખાશે. હવે આપણે રોકડ ખાતાની જમા બાજુ રોકડ જાય તો જમા એ નિયમના આધારે ખતવણી કરીશું. લેણદારો ખાતે લેણદારોને ચૂકવેલ રોકડ
₹4,50,000 લેણદાર ખાતામાંથી મળેલી રકમ રોકડ ખાતામાં જમા કરવામાં આવશે. દેવી હુંડી ખાતે દેવી હુંડીની ચૂકવેલ રોકડ ₹80,000 રોકડ ખાતામાં જમા બાજુ દર્શાવાશે. રોકડ ખાતે રોકડ ખરીદી ₹40,000 રોકડ ખાતાની જમા બાજુ દર્શાવાશે. આવક માલ ગાડા ભાડા ખાતે ₹15,000 ચૂકવ્યા રોકડ ખાતાની જમા બાજુ નોંધાશે. જાવક માલ ગાડા ભાડા ખાતે ₹10,000 ચૂકવ્યા રોકડ ખાતાની જમા બાજુ નોંધાશે. મિત્રો, હવે રોકડ ખાતું ક્લોઝ કરતાં ઉધાર બાજુનો સરવાળો ₹7,80,000 આવે છે. તેથી તફાવતની રકમ જમા બાજુએ ₹1,85,000 લખવામાં આવશે. આ રકમ રોકડ ખાતાની આખરની બાકી છે, એટલે કે બાકી આગળ લઈ ગયા. આ બાકી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દર્શાવવામાં આવશે. રોકડ ખાતાની જમા બાજુ મળેલ તફાવતની રકમ ₹1,85,000 આખરની રોકડ છે, જે પાકા સરવૈયામાં મિલકત બાજુ દર્શાવાશે. કુલ વેચાણ અને કુલ ખરીદીની ગણતરી કરીએ. કુલ વેચાણ બરાબર રોકડ વેચાણ ₹70,000 વત્તા ઉધાર વેચાણ ₹7,00,000 બરાબર ₹7,70,000નું કુલ વેચાણ થશે. કુલ ખરીદી રોકડ ખરીદી ₹40,000 વત્તા ઉધાર ખરીદી ₹6,08,000 બરાબર ₹6,48,000 કુલ ખરીદી ગણવામાં આવશે. મિત્રો, હવે આપણે વેપાર ખાતું જોઈશું. તારીખ 31/3/2025ના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું. વેપાર ખાતાની ઉધાર બાજુએ શરૂઆતનો સ્ટોક ₹40,000 દર્શાવાશે. ત્યારબાદ ખરીદી. કુલ ખરીદી ₹6,48,000 છે, જેમાંથી ખરીદ પરત ₹20,000 બાદ કરતાં ચોખ્ખી ખરીદી બહારના કોલમમાં ₹6,28,000 નોંધાશે. આવકમાલ ગાડા ભાડું ₹15,000 વેપાર ખાતાની ઉધાર બાજુ નોંધવામાં આવશે. જમા બાજુએ કુલ વેચાણ ₹7,70,000 બાદ વેચાણ પરત ₹18,000 માટે ચોખ્ખું વેચાણ ₹7,52,000 જમા બાજુએ નોંધાશે. આખરનો સ્ટોક ₹80,000 વેપાર ખાતાની જમા બાજુએ નોંધવામાં આવશે. આમ જમા બાજુનો સરવાળો કુલ ₹8,32,000 થશે. તેથી તફાવતની રકમ ઉધાર બાજુએ કાચો નફો ગણવામાં આવશે, જે રકમ ₹1,49,000 આવે છે. આ રકમ નફા નુકસાન ખાતાની જમા બાજુએ દર્શાવવામાં આવશે. હવે આપણે નફા નુકસાન ખાતું જોઈશું. નફા નુકસાન ખાતાની જમા બાજુએ કાચો નફો આગળ લાવ્યા ₹1,49,000. હવે ખર્ચાઓ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. જાવક માલ ગાડા ભાડું ₹10,000, આપેલ વટાવ ₹7,000. જમા બાજુએ મળેલ વટાવ ₹8,000, રોકાણો પર મળવાપાત્ર વ્યાજ ₹3,000. આમ કુલ નફા નુકસાન ખાતાની જમા બાજુનો સરવાળો ₹1,60,000 થશે. તફાવતની રકમ ₹1,43,000 ઉધાર બાજુ દર્શાવવામાં આવશે, જે ચોખ્ખો નફો ગણાશે. આ ચોખ્ખો નફો મૂડીની અંદર પાકા સરવૈયામાં ઉમેરવામાં આવશે. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ મળતી તફાવતની રકમ ₹1,43,000 ચોખ્ખો નફો છે, જે પાકા સરવૈયામાં જવાબદારી બાજુ શરૂઆતની મૂડીમાં ઉમેરવામાં આવશે. 10%ના રોકાણો ₹30,000 શરૂઆતની બાકી છે, જેના પર ₹3,000 વ્યાજ મળવું જોઈએ. રોકડના વ્યવહારોમાં આ વ્યાજનો ઉલ્લેખ નથી, તેથી વ્યાજ મળવાનું બાકી છે, જે નફા નુકસાન ખાતાની જમા બાજુ આવક તરીકે અને પાકા સરવૈયામાં મિલકત તરીકે દર્શાવવામાં આવશે. પાકું સરવૈયું. તારીખ 31/3/2025ના રોજનું પાકું સરવૈયું. મિત્રો, સૌપ્રથમ મૂડી દેવા બાજુ આપણે જોઈશું. શરૂઆતની મૂડી ₹1,10,000 વત્તા ચોખ્ખો નફો ₹1,43,000. બંનેનો સરવાળો બહારના કોલમમાં ₹2,53,000 આવશે. આખરના લેણદારો ₹85,000. દેવી હુંડી આખરની બાકી ₹40,000. હવે આપણે મિલકતો બાજુ જોઈશું. 10%ના રોકાણો ₹30,000.
આખરનો સ્ટોક ₹80,000, દેવાદારો ₹70,000, લેણી હુંડી ₹10,000, રોકડ સિલક ₹1,85,000, મળવાનું બાકી રોકાણો પર વ્યાજ ₹3,000. આમ બંને બાજુનો સરવાળો ₹3,78,000 થશે. હવે આપણે વધુ એક ઉદાહરણ જોઈએ. ઉદાહરણ નંબર 21. શ્રી આકાશ એન્ટરપ્રાઇઝ નામે કાપડનો વ્યવસાય કરે છે અને એક નોંધી પદ્ધતિથી હિસાબો રાખે છે. નીચેની વિગતો પરથી 31મી માર્ચ 2025ના રોજ પૂરા થતા વર્ષનું વેપાર અને નફા નુકસાન ખાતું તથા તે જ તારીખનું પાકું સરવૈયું તૈયાર કરો. હવે આપણને મિલકતો અને દેવાની શરૂઆતની અને આખરની બાકી આપેલી છે. સૌપ્રથમ રોકડ સિલકની શરૂઆતની બાકી 8,000 અને આખરની બાકી આપવામાં આવેલી નથી. તેથી રોકડ ખાતું બનાવી ઉધાર બાજુએ બાકી આગળ લાવ્યા ₹8,000 નોંધવામાં આવશે. 10%ના રોકાણો શરૂઆતની બાકી 30,000 અને આખરની બાકી પણ 30,000 છે, જે સૂચવે છે કે વર્ષ દરમિયાન રોકાણોમાં ખરીદ વેચાણ થયેલ નથી. આ રોકાણો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ ₹30,000 નોંધવામાં આવશે. દેવાદારો શરૂઆતની બાકી ₹40,000, આખરની બાકી ₹55,000. દેવાદારો ખાતું બનાવી ઉધાર બાજુએ બાકી આગળ લાવ્યા ₹40,000 લખાશે, જ્યારે જમા બાજુ બાકી આગળ લઈ ગયા ₹55,000 લખવામાં આવશે. લેણી હુંડી શરૂઆતની બાકી ₹12,000, આખરની બાકી ₹36,000. લેણી હુંડી ખાતું બનાવી ઉધાર બાજુએ બાકી આગળ લાવ્યા ₹12,000 અને જમા બાજુએ બાકી આગળ લઈ ગયા ₹36,000 નોંધાશે. દેવી હુંડી શરૂઆતની બાકી 8,000, આખરની બાકી 14,000. દેવી હુંડી ખાતું બનાવી જમા બાજુએ બાકી આગળ લાવ્યા ₹8,000 અને આ જ ખાતામાં ઉધાર બાજુએ બાકી આગળ લઈ ગયા ₹14,000 નોંધાશે. લેણદારો શરૂઆતની બાકી ₹25,000, આખરની બાકી ₹35,000. લેણદાર ખાતાની જમા બાજુએ બાકી આગળ લાવ્યા ₹25,000 લખાશે અને ઉધાર બાજુએ બાકી આગળ લઈ ગયા ₹35,000 લખવામાં આવશે. આખર સ્ટોક ₹70,000 શરૂઆતનો છે અને ₹90,000 આખરનો છે. શરૂઆતનો સ્ટોક વેપાર ખાતાની ઉધાર બાજુએ લખવામાં આવશે, જ્યારે આખરનો સ્ટોક વેપાર ખાતાની જમા બાજુએ ₹90,000 લખવામાં આવશે. આ આખર સ્ટોકની બીજી અસર આખરના પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ ₹90,000 લખવામાં આવશે. ફર્નિચર શરૂઆતની બાકી 20,000, આખરની બાકી પણ 20,000, જે સૂચવે છે કે વર્ષ દરમિયાન ફર્નિચરમાં ખરીદ વેચાણ થયું નથી. આ ફર્નિચરની બાકી એ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દર્શાવવામાં આવશે. 12%ની બેંક લોન શરૂઆતની બાકી ₹40,000, આખરની બાકી ₹40,000. શરૂઆતની બાકી પાકા સરવૈયામાં જવાબદારી બાજુએ 12%ની બેંક લોન ₹40,000 દર્શાવવામાં આવશે. ચૂકવવાનો બાકી પગાર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ આપેલ પગારમાંથી ગયા વર્ષનો ચૂકવવાનો બાકી પગાર બાદ કરવામાં આવશે, જ્યારે ચાલુ વર્ષનો ચૂકવવાનો બાકી પગાર ₹2,000 ઉમેરવામાં આવશે. ચાલુ વર્ષના ચૂકવવાના બાકી પગારની બીજી અસર પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ₹2,000 નોંધવામાં આવશે. હવે વર્ષ દરમિયાનના વ્યવહારો. માલિક દ્વારા અંગત વપરાશ માટે રોકડ ઉપાડ ₹10,000, જેની નોંધ ઉપાડ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. એક અસર પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ મૂડીની બાકીમાંથી ઉપાડ બાદ કરવામાં આવશે અને બીજી અસર રોકડ ખાતાની જમા બાજુએ નોંધવામાં આવશે. રોકડ વેચાણ ₹80,000, રોકડ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. એક અસર રોકડ ખાતાની ઉધાર બાજુએ અને બીજી અસર વેપાર ખાતાની જમા બાજુએ વેચાણના શીર્ષક હેઠળ નોંધવામાં આવશે. રોકડ ખરીદી ₹40,000, ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. એક અસર વેપાર ખાતાની ઉધાર બાજુએ
ખરીદીના શીર્ષક હેઠળ નોંધવામાં આવશે. જ્યારે બીજી અસર રોકડ ખાતાની જમા બાજુએ ₹40,000 નોંધવામાં આવશે. દેવાદારો પાસેથી મળેલી રોકડ ₹1,10,000 દેવાદારો ખાતે જમા તે રોકડ ખાતે ઉધાર. એક અસર દેવાદાર ખાતાની જમા બાજુએ એ રોકડ ખાતે ₹1,10,000 નોંધાશે. જ્યારે બીજી અસર રોકડ ખાતાની ઉધાર બાજુએ ₹1,10,000 નોંધાશે. લેણદારોને ચૂકવેલ રોકડ ₹90,000 લેણદારો ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. એક અસર લેણદાર ખાતાની ઉધાર બાજુએ રોકડ ખાતે ₹90,000 અને બીજી અસર રોકડ ખાતાની જમા બાજુએ લેણદારોને ચૂકવેલ રકમ ₹90,000 નોંધાશે. લેણી હુંડીના મળ્યા ₹32,000 રોકડ ખાતે ઉધાર તે લેણી હુંડી ખાતે જમા. એક અસર રોકડ ખાતાની ઉધાર બાજુએ ₹32,000 નોંધાશે. જ્યારે બીજી અસર લેણી હુંડી ખાતાની જમા બાજુએ ₹32,000 નોંધવામાં આવશે. દેવી હુંડીના ચૂકવ્યા ₹21,000 દેવી હુંડી ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. એક અસર દેવી હુંડી ખાતાની ઉધાર બાજુએ રોકડ ખાતે ₹21,000 નોંધાશે. બીજી અસર રોકડ ખાતાની જમા બાજુએ દેવી હુંડી ખાતે ₹21,000 નોંધવામાં આવશે. ચૂકવેલ પગાર ₹25,000 પગાર ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. એક અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ ચૂકવેલ પગાર ₹25,000 નોંધાશે અને બીજી અસર રોકડ ખાતાની જમા બાજુએ ચૂકવેલ પગાર ₹25,000 નોંધવામાં આવશે. બેંક લોન પર ચૂકવેલ વ્યાજ ₹4,000 બેંક લોન પર જ્યારે વ્યાજ ચૂકવવામાં આવે ત્યારે ધંધામાંથી રોકડ જશે. એટલે કે બેંક લોનના વ્યાજ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. એક અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ બેંક લોન પર ચૂકવેલ વ્યાજ ₹4,000 લખાશે. બીજી અસર રોકડ ખાતાની જમા બાજુએ બેંક લોનનું ચૂકવેલ વ્યાજ ₹4,000 લખવામાં આવશે. અન્ય માહિતી. ફર્નિચર પર 10% ઘસારો ગણો. ફર્નિચરની શરૂઆતની બાકી ઉપર ઘસારો ગણવામાં આવશે અને એની નોંધ ઘસારા ખાતે ઉધાર તે ફર્નિચર ખાતે જમા. એક અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ અને બીજી અસર પાકા સરવૈયામાં દર્શાવેલ મિલકત લેણા બાજુ ફર્નિચર તેમાંથી ઘસારો બાદ કરવામાં આવશે. આ પ્રશ્ન ગણવા માટે નીચે મુજબના ખાતાઓ અને પત્રકો તૈયાર કરવામાં આવશે. શરૂઆતની મૂડી શોધવા માટે શરૂઆતનું સ્થિતિદર્શક પત્રક. નંબર 2 દેવાદારો પાસેથી મળેલી લેણી હુંડી શોધવા માટે લેણી હુંડી ખાતું. 3 ઉધાર વેચાણ શોધવા માટે દેવાદારોનું ખાતું. 4 લેણદારોની સ્વીકારેલ દેવી હુંડી શોધવા માટે દેવી હુંડી ખાતું. 5 ઉધાર ખરીદી શોધવા માટે કુલ લેણદારોનું ખાતું. 6 આખરની રોકડ શોધવા માટે રોકડ ખાતું. 7 વાર્ષિક હિસાબોમાં વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને આખરનું પાકું સરવૈયું. હવે મિત્રો શરૂઆતનું સ્થિતિદર્શક પત્રક બનાવી અને શરૂઆતની મૂડી શોધીશું. આ સ્થિતિદર્શક પત્રકમાં સૌપ્રથમ જવાબદારી બાજુ દેવા અને રકમ અને બીજી સાઈડ મિલકતો અને રકમ. આપણે સૌપ્રથમ જવાબદારી બાજુ વ્યવહારોની અસર જોઈશું. 12%ની બેંક લોન ₹40,000 લેણદારો ₹25,000 દેવી હુંડી ₹8,000 ચૂકવવાનો બાકી પગાર ₹7,000. જ્યારે મિલકતો બાજુ ફર્નિચર ₹20,000 10%ના રોકાણો ₹30,000 દેવાદારો ₹40,000 લેણી હુંડી ₹12,000 સ્ટોક ₹70,000 રોકડ સિલક ₹8,000. આમ પાકા સરવૈયામાં એટલે કે શરૂઆતના સ્થિતિદર્શક પત્રકમાં મિલકતો બાજુનો સરવાળો ₹1,80,000 થશે. તફાવતની રકમ ₹1,00,000 મૂડી દેવા બાજુ લખવામાં આવશે અને તેને શરૂઆતની મૂડી ગણવામાં આવશે, જે આખરના સ્થિતિદર્શક પત્રક એટલે કે આખરના પાકા સરવૈયામાં જવાબદારી બાજુ લખવામાં આવશે. લેણી હુંડી ખાતું. આ ખાતામાં ઉધાર બાજુએ સૌપ્રથમ શરૂઆતની બાકી આગળ લાવ્યા ₹12,000 નોંધાશે. આખરની બાકી જમા બાજુએ બાકી આગળ લઈ ગયા ₹36,000 નોંધવામાં આવશે. વર્ષ દરમિયાન લેણી હુંડીના મળેલી રકમ ₹32,000. તેની નોંધ રોકડ ખાતે ઉધાર તે લેણી હુંડી ખાતે જમા. લેણી હુંડી ખાતાની
જમા બાજુએ રોકડ ખાતે ₹32,000 લખવામાં આવશે. મિત્રો, હવે આ ખાતું બંધ કરતાં જમા બાજુનો સરવાળો ₹68,000 છે. ઉધાર બાજુનો સરવાળો માત્ર ₹12,000 છે. તેથી આ 12,000 શરૂની બાકી બાદ કરતાં તફાવતની રકમ ₹56,000 દેવાદારો ખાતે મળેલ નવી લેણી હુંડી નોંધવામાં આવશે. લેણી હુંડીના ખાતામાં ઉધાર બાજુ મળતી તફાવતની રકમ ₹56,000 વર્ષ દરમિયાન દેવાદારો પાસેથી મળેલ લેણી હુંડી છે, જે દેવાદારો ખાતે જમા થશે. હવે મિત્રો, દેવાદારોનું ખાતું બનાવીશું. દેવાદારો ખાતામાં શરૂઆતની બાકી આગળ લાવ્યા ₹40,000 અને જમા બાજુએ આખરની બાકી આગળ લઈ ગયા ₹55,000 નોંધવામાં આવશે. ત્યારબાદ જમા બાજુએ દેવાદારો પાસેથી મળેલ રોકડ ₹1,10,000 તથા લેણી હુંડીના ₹56,000 નોંધાશે. હવે આપણે દેવાદારો ખાતાની જમા બાજુનો સરવાળો ₹2,21,000 થશે. તેમાંથી ઉધાર બાજુએ દેવાદારોની શરૂની બાકી ₹40,000 બાદ કરતાં તફાવતની રકમ ઉધાર વેચાણ ₹1,81,000 છે. તેની બીજી અસર વેપાર ખાતાની જમા બાજુએ વેચાણના શીર્ષક હેઠળ ₹1,81,000 ઉધાર વેચાણ નોંધવામાં આવશે. દેવાદારોના ખાતામાં ઉધાર બાજુ મળતી તફાવતની રકમ ₹1,81,000 ઉધાર વેચાણ છે, જે વેપાર ખાતાની જમા બાજુ દર્શાવાશે. હવે આપણે દેવી હુંડી ખાતું જોઈશું. દેવી હુંડી ખાતામાં શરૂઆતની બાકી જમા બાજુએ બાકી આગળ લાવ્યા ₹8,000. આખરની બાકી ઉધાર બાજુએ બાકી આગળ લઈ ગયા ₹14,000. વર્ષ દરમિયાન દેવી હુંડીના ચૂકવ્યા ₹21,000. દેવી હુંડી ખાતામાં ઉધાર બાજુએ રોકડ ખાતે રકમ ચૂકવી ₹21,000. હવે મિત્રો, દેવી હુંડીનું ખાતું બંધ કરીશું અને જમા બાજુએ તફાવતની રકમ ₹27,000 આવશે, જે દેવી હુંડી સ્વીકારી છે તેનું સૂચન કરે છે. દેવી હુંડીના ખાતામાં જમા બાજુ મળેલ તફાવતની રકમ ₹27,000 લેણદારોની સ્વીકારેલ દેવી હુંડી છે, જે લેણદારો ખાતે ઉધારાશે. હવે આપણે લેણદારોનું ખાતું જોઈશું. લેણદારોનું ખાતું લેણદાર ખાતાની જમા બાજુએ બાકી આગળ લાવ્યા ₹25,000 નોંધાશે. આ ખાતામાં ઉધાર બાજુએ આખરની બાકી આગળ લઈ ગયા ₹35,000 લખવામાં આવશે. વર્ષ દરમિયાન લેણદારોને ચૂકવેલ ₹90,000 લેણદાર ખાતાની ઉધાર બાજુએ રોકડ ખાતે ₹90,000 લખાશે. ત્યારબાદ વર્ષ દરમિયાન લેણદારોએ સ્વીકારેલી દેવી હુંડી ₹27,000 દેવી હુંડી ખાતે લખાશે. આ ખાતાનો કુલ સરવાળો ઉધાર બાજુનો ₹1,52,000 થશે. તેથી જમા બાજુએ તફાવતની રકમ ઉધાર ખરીદી ₹1,27,000 આવશે. લેણદારોના ખાતામાં જમા બાજુ મળેલ તફાવતની રકમ ₹1,27,000 ઉધાર ખરીદી છે, જે વેપાર ખાતાની ઉધાર બાજુ દર્શાવવામાં આવશે. હવે આપણે રોકડ ખાતું જોઈશું. રોકડ ખાતું બે ભાગમાં વહેંચાયેલું છે, એક ઉધાર અને બીજી જમા. ઉધાર બાજુએ સૌપ્રથમ બાકી આગળ લાવ્યા ₹8,000. ત્યારબાદ જે વ્યવહારોમાંથી રોકડ મળી હોય તે વ્યવહારો રોકડ ખાતામાં ઉધાર બાજુએ લખાશે અને જે વ્યવહારોને કારણે ધંધામાંથી રોકડ જતી હોય તે વ્યવહારો રોકડ ખાતામાં જમા બાજુએ નોંધવામાં આવશે, જે માલ મિલકતના ખાતાનો નિયમનું સૂચન કરે છે. માલ મિલકત ખાતાનો નિયમ આવે તો ઉધાર, જાય તો જમા. આ નિયમને અનુસરી અને વ્યવહારો રોકડ ખાતામાં નોંધવામાં આવશે. રોકડ વેચાણ ઉધાર બાજુએ ₹80,000 દેવાદારો પાસેથી મળ્યા. દેવાદારો ખાતે ₹1,10,000 લેણી હુંડીના રોકડા મળ્યા. લેણી હુંડી ખાતે ₹32,000. હવે આપણે રોકડ ખાતાની જમા બાજુ જોઈશું. રોકડ ખરીદી ₹40,000. લેણદારોને રકમ ચૂકવી ₹90,000. લેણદારો ખાતે ₹90,000. દેવી હુંડીના ચૂકવ્યા ₹21,000. દેવી હુંડી ખાતે ₹21,000. પગાર ચૂકવ્યો ₹25,000. પગાર ખાતે ₹25,000. ધંધામાંથી ઉપાડ કર્યો ₹10,000. ઉપાડ ખાતે ₹10,000.
બેંક લોન પર ચૂકવેલ વ્યાજ ₹4,000 અને અંતે રોકડ ખાતું બંધ કરતાં ઉધાર બાજુનો સરવાળો 2,30,000. તફાવતની રકમ જમા બાજુએ બાકી આગળ લઈ ગયા ₹40,000. આ રકમ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દર્શાવવામાં આવશે. રોકડ ખાતાની જમા બાજુ મળતી તફાવતની રકમ ₹40,000 રોકડની આખરની બાકી છે, જે પાકા સરવૈયામાં મિલકત બાજુ દર્શાવાશે. હવે આપણે વાર્ષિક હિસાબો જોઈએ. 31/3/2025ના રોજ પૂરા થતા વર્ષનું વેપાર અને નફા નુકસાન ખાતું. વેપાર ખાતામાં ઉધાર બાજુએ સૌપ્રથમ શરૂનો સ્ટોક ₹70,000 નોંધાશે. ત્યારબાદ ખરીદી, રોકડ ખરીદી વત્તા ઉધાર ખરીદી ₹40,000 વત્તા 1,27,000, તેમ કુલ ખરીદી 1,67,000 બહારના કોલમમાં ઉધાર બાજુએ દર્શાવાશે. હવે વેપાર ખાતાની જમા બાજુએ વેચાણ, રોકડ વેચાણ ₹80,000 વત્તા ઉધાર વેચાણ 1,81,000, એમ કુલ વેચાણ 2,61,000 બહારના કોલમમાં લખવામાં આવશે. આખર સ્ટોક ₹90,000 વેપાર ખાતાની જમા બાજુએ નોંધવામાં આવશે. હવે વેપાર ખાતાની જમા બાજુનો સરવાળો ₹3,51,000 થશે. તેથી તફાવતની રકમ ઉધાર બાજુએ ₹1,14,000 લખાશે, જે કાચા નફાનું સૂચન કરે છે. આ કાચો નફો નફા નુકસાન ખાતે જમા લઈ જવામાં આવશે. હવે આપણે નફા નુકસાન ખાતું જોઈએ. નફા નુકસાન ખાતામાં જમા બાજુએ કાચો નફો આગળ લાવ્યા ₹1,14,000. ત્યારબાદ નફા નુકસાન ખાતાની જમા બાજુએ આવકોમાં રોકાણો પર મળવાનું બાકી વ્યાજ ₹3,000 લખાશે. મિત્રો, હવે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ પગાર ₹25,000 પ્લસ ચૂકવવાનો બાકી ચાલુ વર્ષનો પગાર ₹2,000 માઇનસ ચૂકવવાનો ગયા વર્ષનો બાકી પગાર ₹7,000. આમ પગારની ચોખ્ખી રકમ ₹20,000 બહારના કોલમમાં લખાશે. લોન પર ચૂકવેલું વ્યાજ ₹4,000 વત્તા ચૂકવવાનું બાકી વ્યાજ ₹800, એમ કુલ 4,800 નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ દર્શાવાશે. મિત્રો, એક વાત યાદ રાખવા જેવી છે કે ચૂકવવાનું બાકી વ્યાજનો હવાલાની બીજી અસર પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ કરવામાં આવશે. કુલ ઘસારો ફર્નિચર પર. ફર્નિચરની શરૂઆતની બાકી ₹20,000 છે. તેના 10% લેખે ઘસારો ₹2,000 થશે, જે નફા નુકસાન ખાતે ઉધારાશે. તેની બીજી અસર પાકા સરવૈયામાં દર્શાવેલ ફર્નિચરમાંથી ₹2,000 ઘસારો બાદ કરી ચોખ્ખી રકમ બહારના કોલમમાં ₹18,000 દર્શાવવામાં આવશે. હવે નફા નુકસાન ખાતું ક્લોઝ કરતાં જમા બાજુનો સરવાળો ₹1,70,000 થાય છે. તેથી ઉધાર બાજુએ તફાવતની રકમ ₹90,200 લખાશે, જે ચોખ્ખા નફાનું સૂચન કરે છે. આ ચોખ્ખો નફો મૂડી ખાતે પાકા સરવૈયામાં લઈ જવામાં આવશે. પ્રશ્નમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે આપેલ હવાલાની ચર્ચા કરીએ. 12% લોન ₹40,000 પર વર્ષનું કુલ વ્યાજ ₹4,800 થાય. વર્ષ દરમિયાન બેંક લોન પર વ્યાજના ₹4,000 ચૂકવેલ છે. તેથી ₹800 ચૂકવવાનું બાકી વ્યાજ છે. ₹800 ચૂકવવાનું બાકી વ્યાજ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ચૂકવેલ વ્યાજમાં ઉમેરાશે અને પાકા સરવૈયામાં જવાબદારી તરીકે દર્શાવાશે. વર્ષની શરૂઆતમાં ચૂકવવાનો બાકી પગાર ₹7,000 ગયા વર્ષનો છે. તેથી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ચૂકવેલ પગારમાંથી બાદ થશે. વર્ષના અંતે ચૂકવવાનો બાકી પગાર ₹2,000 ચાલુ વર્ષનો છે. તેથી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ચૂકવેલ પગારમાં ઉમેરાશે અને પાકા સરવૈયામાં જવાબદારી તરીકે પણ દર્શાવાશે. 10%ના રોકાણો ₹30,000 શરૂઆતની બાકી છે, જેના પર ₹3,000 વ્યાજ મળવું જોઈએ. રોકડના વ્યવહારમાં આ વ્યાજનો ઉલ્લેખ નથી, તેથી વ્યાજ મળવાનું બાકી છે, જે નફા નુકસાન ખાતાની
ઉધાર બાજુ ખર્ચ તરીકે અને પાકા સરવૈયામાં મિલકત તરીકે દર્શાવાશે. ₹20,000ના ફર્નિચર પર 10% ઘસારો ₹2,000 નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ખર્ચ તરીકે દર્શાવાશે અને પાકા સરવૈયામાં મિલકત બાજુ ફર્નિચર ₹20,000માંથી બાદ પણ થશે. હવે આખરનું પાકું સરવૈયું જોઈશું. શ્રી આકાશનું તારીખ 31/3/2025ના રોજનું પાકું સરવૈયું. મૂડી દેવા રકમ, મિલકત લેણા રકમ. મૂડી દેવા બાજુ શરૂઆતની મૂડી ₹1,00,000 વત્તા નફા નુકસાન ખાતા મુજબનો ચોખ્ખો નફો 90,200 માઇનસ વર્ષ દરમિયાનનો ઉપાડ ₹10,000. તેથી ચોખ્ખી મૂડી બહારના કોલમમાં ₹1,80,200 લખાશે. 12%ની લોન ₹40,000. લેણદારો ₹35,000. દેવી હુંડી ₹14,000. બાકી ચૂકવવાનો પગાર ₹2,000 અને બાકી લોન પર વ્યાજ ₹800. હવે આપણે મિલકતો બાજુ જોઈશું. ફર્નિચર શરૂઆતની બાકી ₹20,000 બાદ શરૂની બાકી પરનો ઘસારો ₹2,000 બાદ કરતાં ચોખ્ખી રકમ બહારના કોલમમાં ₹18,000 નોંધવામાં આવશે. રોકાણો ₹30,000. દેવાદારો ₹55,000. લેણી હુંડી ₹36,000. આખરનો સ્ટોક ₹90,000. રોકડ સિલક ₹40,000. રોકાણો પર મળવાનું બાકી વ્યાજ ₹3,000. આમ બંને બાજુનો સરવાળો 2,72,000 થશે. મિત્રો, અહીં આ મોડ્યુલ પૂરું કરીએ. તમે હવાલાની બે અસર વાર્ષિક હિસાબોમાં કેવી રીતે આપવામાં આવે છે તે તમે સમજી ગયા હશો. આ મોડ્યુલમાં આપણે હવાલા સાથેના વાર્ષિક હિસાબો તૈયાર કરવાના ઉદાહરણોની ચર્ચા કરી. આવતું મોડ્યુલ અધૂરી નોંધો પરથી હિસાબો તૈયાર કરવાના યુનિટનું છેલ્લું મોડ્યુલ હશે. તેમાં પણ હવાલા સાથેના વાર્ષિક હિસાબો તૈયાર કરવાના ઉદાહરણોની ચર્ચા કરીશું. મિત્રો, પ્રેક્ટિસ ચાલુ રાખશો. આભાર.